કે કોઈ પણ માણસ નેતા બને તો એ બે કામ કરી શકે. એક કે કોઈ રોડ બન્યો, કોઈ નાળું બન્યું, કોઈ ગટર બની, ક્યાંક બ્લોક નખાયા, એ થયા સરકારી કામ. પણ એના કરતા મોટું કામ એ છે કે નેતા પોતાના સમાજને હિંમત આપે, બળ આપે, આત્મવિશ્વાસ આપે અને સમાજને બેઠો કરે લડવા માટે. એ સૌથી મોટું કામ હોય છે. ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજને હિંમત આપવાનું કામ કર્યું, આદિવાસી સમાજના યુવાનોને બળ આપવાનું કામ કર્યું. દાહોદ હોય કે ઝાલોદ હોય કે છોટાઉદેપુર હોય કે સાબરકાંઠા હોય, જ્યાં જ્યાં આદિવાસી સમાજ ઉપર અત્યાચાર થયો, અન્યાય થયો, ભ્રષ્ટાચાર થયો, ત્યાં ત્યાં ચૈતર વસાવા ઉભા રહ્યા અને લોકો માટે લડવાનું કામ કર્યું. દોસ્તો ભાજપને એ વાત ખટકે છે કે આ ચૈતર વસાવા બધે કેમ પહોંચી જાય છે. આ વિસ્તારોમાં વર્ષો સુધી નકલી કચેરીઓ ખોલી આદિવાસી સમાજના વિકાસ માટે જે પૈસા સરકારમાંથી આવતા હતા એ ભાજપ વાળા ખાઈ ગયા. બધુંય મિલીભગતથી ચાલતું હતું. ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ભાગ બટાઈ કરી આદિવાસી સમાજના અધિકારોના પૈસા ખાઈ જતા હતા. એને રોકવા વાળું, ટોકવા વાળું કોઈ નહોતું. તો ભાજપને મજા આવતી હતી, કોંગ્રેસને મજા આવતી હતી. પણ જેવા ચૈતર વસાવા આવ્યા અને ભાંડા ફૂટવા લાગ્યા તો હાહાકાર મચી ગયો કે આને જલ્દી જેલમાં પૂરો. જો આને જેલમાં નહીં પૂરો તો આ બધો ભાંડો ફોડશે. દોસ્તો, મનરેગા કૌભાંડ 2,500 કરોડ રૂપિયા આદિવાસી સમાજના ખાઈ ગયા. કરોડો રૂપિયા એક તરફ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ હોય, ભણવું હોય, નોકરી જોતી હોય, કંઈક નાનો મોટો ધંધો કરવો હોય, એની પાસે મૂડી નથી, પૈસા નથી. બીજી બાજુ આદિવાસી સમાજના ગ્રાન્ટના પૈસા કરોડો રૂપિયા ખવાઈ જાય છે. એને રોકવા માટે ચૈતરભાઈ વસાવા જેવો આગેવાન વર્ષો પછી આપણને મળ્યો છે.